આજે આપણે મોમો બનાવવાના છે. કોબીને બધી આવી રીતે ઝીણું ઝીણું કરી રાખી દીધું છે. હવે આપણે મિક્સ કરી લઈએ. પહેલાં કોબી, ગાજર, લાલ મરચું, શિમલા, ઓનિયન, સ્પ્રિંગ ઓનિયન બધાને મિક્સ કરી લઈએ આપણે નમક નાખીને. થોડી વાર મિક્સ થઈ ગયું ને હવે એને આપણે રહેવા દઈએ એક સાઈડમાં અને લોટ બાંધી લઈએ. આપણે પ્લેન ફ્લાવર આ છે, થોડુંક નમક, થોડુંક તેલ બધે મિક્સ કરી લઈએ આપણે આવી રીતે. મિક્સ થઈ ગયું. હવે આપણે થોડું ગરમ પાણી નાખતા જઈએ ને બાંધી લઈએ. આપણે 1 ગ્લાસ પાણી પૂરું થઈ ગયું છે. આમાં આપણે લોટ પ્રમાણે પાણી થોડુંક પાછું આપણે ઉપરથી તેલ એડ કર્યું અને પાછા આવી રીતે બાંધી લેવાનું. બહુ નક્કીર નહીં, બહુ નરમ નહીં, રીતસર રાખવાનો. લોટ આપણો રેડી થઈ ગયો બંધાઈને. થોડી વાર એને ઢાંકીને રહેવા દઈએ. હવે આપણે કોબીમાંથી પાણી નિસોરીને કાઢી લઈએ આવી રીતે. જેટલું નીકળે એટલું દબાવી અને કાઢી લેવાનું. જોઈ શકો છો આપણે એટલું બધું પાણી નીકળી ગયું આવી રીતે. હવે આપણે મરચાં બધી એડ કરી દઈએ લીલા. આદુ લસણનો પેસ્ટ છે, લીલી ડુંગળી, લીલા ધાણા, થોડોક આપણે મરી પાવડર, થોડુંક આપણે નમક એડ કરીએ. પહેલાં આપણે એડ કરેલું તો અંદર પાણીમાં આપણે નીસવી કાઢ્યું એમાં નીકળી ગયો હશે. અડધો આપણે લીંબુ નીસવીએ. બધીને મિક્સ કરી અને પછી આપણે નાને નાને લોટમાંથી પૂરી જેમ વણી લઈએ. મિક્સ થઈ ગયું.
ટેસ્ટ તો બરાબર છે, બહુ થોડોક સ્પાઈસી છે. લોટ પણ રેડી થઈ ગયો છે આપણે. આવી રીતે નાની નાની ગોટી બનાવી લઈએ. સાઈડમાં આપણે થોડાક કોરા આટા નાખી દઈએ વણવા માટે. આવી રીતે આપણે પટલી છે ને રોટલી બાજુ પૂરી હોય ને એના બાજુ વણ લો અને હાવ પટલી રાખવાની, બહુ જાડી નહીં. અને પછી આપણે ભરીએ. એક તમને બતાવો. આવી રીતે આપણે હાથમાં લઈ લીધે, નીચે પાટલા પર મૂકી હાથમાં લઈને બનાવી શકીએ. આવી રીતે બધી ભરીને આપણે રાખી દઈએ. આપણે અલગ અલગ શેપમાં પણ બેક કરીએ. એટલા આપણે ભરી લીધા. હવે આપણે આવી રીતે સાણી છે એમાં મૂકી દઈએ. પાણી આપણે રાખી દીધું છે. આપણે મારે કુકરમાં મૂકી દઈએ. આપણે કુકર બંધ કરી દઈએ. આપણે બીજા પણ આપણે આવી રીતે પાછા વણીને ભરી લઈએ. આપણે બાકીના ભરી લીધા આવી રીતે, અને ટફિંગ એટલું બસી ગયું એને આપણે સાઈડમાં રાખી દઈએ. ને આ મિકાસીને જોઈ લઈએ. આપણે એને આપણે બહાર કાઢીને આપણે બીજા મૂકી દઈએ. પાછા આપણે કાઢ્યા પણ આપણે તેલ લગાડ્યું નહોતું ને આમાં, એટલે સીપકી ગયા. હવે આ ફેર આપણે તેલ લગાવીને આવી રીતે પછી રાખી દઈએ. આવી રીતે આપણે રાખી દીધા. હજી આપણે એક વખત થાય. આવી રીતે આપણે સેમ બધી પકાવી લઈએ. મોમો આપણે હવે કાઢી લઈએ. આવી રીતે રેડી છે. મોમો આપણે રેડી છે. આવી રીતે આપણે બનાવી લીધા બધી.